ईश्वरे स्वामी जय जगदीश्वरे भक्त जनों के संकट माता पिता तुम मेरे शरण ग्रह में किसकी स्वामी शरण ग्रह में किसे तुम करुणा में जीवन तुम स्वामी कृपा करो हरिता श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति परमनेहि वाचिनं वाचिदात्मना कुलवनेन सफल अर्घेण फल दानेन नमस्ते विष्णवे प्रभु विष्णवे नमः समस्त भूताय आदिभूताय भूतवे अनेक रूप रूपाय विष्णवे प्रभु विष्णवे श्री प्रतिप्रदाय मधुवासरानुगताः शुभ नक्षत्रस्य राशिस्वे चंद्रे शुभ राशि देवा सुदेवाय जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ दानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतामः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय તમારે ઉપર થઈને બતાવી દેવાની છે પછી આપણે બધા માથે ઉપાડી અને બહાર આપણે ગોઠવાઈ ગયું છે બધું हाँ बस हरि ओम महानम विश्वे जगमेन्द्रे धानिले परम समुद्रम जवा घोषवे स्वाहा नमः कमलनाभाय नमस्ते जलसाय नमस्ते केशवानंदं वासुदेवं नमो सुरेहे वसुदेव वसुधं देवं कंसचारूढमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुः ओम भूर्भुवस्वः देवकी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ અમદાવાદ જગન્નાથ ભગવાનનો મામેરાનો કાર્યક્રમ વર્ષોથી ચાલુ છે. એ પ્રેરણા થકી જે વાત મહારાજશ્રીએ કરી અને ભાઈ અમારા અતુલભાઈએ વાત કરી કે ભાઈ આપણે પણ આપણા ત્યાં આવા પ્રસંગો થવા જોઈએ, એટલે આ 5મું મામેરું છે. તમે જોયું 32-33 સુધી ફરી આપણા પાસે બુકિંગ બીજા પેન્ડિંગમાં બી છે. એટલે હવે લોકોની લાગણી ભગવાન શ્રી જગન્નાથને ઘરે લાવવાની લાગણી થઈ છે. ભગવાન શ્રીનું મામેરું આપણે શું કરી શકીએ બેટા? આ તો એક માધ્યમ છે, એક આપણા હિન્દુ સમાજને જોડવાનું એક માધ્યમ છે. તો આવા પવિત્ર પ્રસંગે જ્યારે બધા ભેગા થઈએ, એક સાથે આટલા ભેગા થવાના હતા મિત્રો, આ નિમિત્તે આપણે ભેગા થયા છીએ. એના સદાય આશીર્વાદ આપણા ઉપર રહે. આપણા ઘરે લાવ્યા પછી 4 દિવસ જે પ્રોગ્રામ ચાલ્યા ને, જે પાલનપુરની ધર્મપ્રેમી જનતાએ એમને જે સહકાર આપ્યો છે ને, ખૂબ 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 અસ્મરણીય છે. લગાતાર 4 દિવસ સુધી એટલી બધી જનમેદની રહી છે ને, મને ખૂબ મજા આવી. ભગવાન હવે આજે એમને વિદાય આપવાની છે. વિદાય શબ્દ ના આપી શકીએ આપણે, નિજ મંદિર પરત જવાના છે. ત્યારે અમને તો એકલું લાગશે. બીજી વાત એ છે, મારા અતુલભાઈને કહ્યું કે મારે તો મંદિરની અંદર જ ભગવાનને સ્થાપિત કરવા છે. એટલે આ બોલી ના શકાય. એ બાજુ મોમેરું જે છે, આપણે પરિસ્થિતિ એવી રાખી છે ભાઈ કે બધા જ માણસ આ કામ કરી શકે. ગત વર્ષે 461 હતું, આપણે 471 મોમેરું ભર્યું છે. બીજી દાનભેટ જે આવી છે, એકને કેટલી આવી? 1,11,000. એ સિવાય બીજા બી મારા પરિવારના ભેટ ચડાવવા છે, એ 81,000 રૂપિયાના છે. એટલે આ બધું મળીને આપણે, કારણ કે એટલું શું થાય કે બીજા માણસે કાલે કરવાની વાત આવે ત્યારે 71 વાળું 81 કરે. એટલે એનો એ પ્રોગ્રામ એક એના ઘરે સારી રીતે પસંદ કરી શકે. આ સહી શુદ્ધ છે રામ સેવા સમિતિનો. અને આપ સર્વેનો ફરીથી વંદન, અભિનંદન. ભારત માતા કી.
પાલનપુરની પરંપરા મુજબ અષાઢી બીજની રથયાત્રા આવતીકાલે અને આજે એમનું મોસાળું. આ પરંપરા પણ છેલ્લા 5 વર્ષથી સતત ચાલુ છે અને એક આખું જ વાતાવરણ આજે શિવરામભાઈના ત્યાં એમનું મોસાળું ભરાવવાનું, શિવરામ કાકાને ત્યાં, તો આખા ગામની અંદર એક ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ. અને અહીંથી હવે પ્રભુ નિજ મંદિરમાં જશે, ત્યાંથી આવતીકાલે અષાઢી બીજની રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાની પરંપરા ખૂબ જ ધાર્મિક માહોલની અંદર લોકોની વચ્ચે રહે એ પરંપરાની જાળવણી માટે અત્યારે આખું જ જે સેવા સમિતિ છે કામ કરી રહી છે. જય જગન્નાથ. 2022ની સાલ હતી અને આપણા પૂજ્ય મોટા રામજી મંદિરના મહંત શ્રી રાઘવદાસ બાપુને એક વિચાર આવ્યો કે જે રીતે પરંપરાગત અમદાવાદમાં અને જગન્નાથપુરીમાં ભગવાનના મોસાળા ભરાય છે એ જ રીતે આ પરંપરા પાલનપુરમાં ચાલુ કરીએ. એમાં જ અમારા એક મિત્ર દિનેશભાઈ અને ગૌરાંગભાઈ એ લોકોએ મને બોલાવ્યો અને મને કહ્યું કે ભાઈ આ વખતે મોસાળાની પરંપરા શરૂ કરવાની છે તો તમને આ લાવો લેવાનો એક અવસર મળે છે. એટલે આ તો મારા એકદમ અહોભાગ્ય કહેવાય ને કે ભગવાને મને આના માટે પસંદ કર્યો. તો પછી મેં હા પાડી અને પછી ઘરે પરિવારને વાત કરી કે આ રીતનું એક આપણે મોસાળું લીધું છે. મારા મોટા ભાઈ, મારા ભાભી, મારા પત્ની, મારા પિતાશ્રી બધા એકદમ ઉત્સાહમાં આવી ગયા અને જેટલું બને એટલું ધામધૂમથી કરવાની કોશિશ કરી. એ પછી એ જ રીતે મારા મિત્ર મહેશભાઈ ઠક્કર ફાફડાવાળા એમના ત્યાં મોસાળું થયું. એના પછી સુખડિયા પરિવારે કર્યું. એના પછી ગિરીશભાઈ ઠક્કર પરિવાર તરફથી કરવામાં આવ્યું. એ જ પછી શિવરામ કાકા પરિવાર તરફથી આ વખતે કરવામાં આવ્યું છે. એના પછી શિવરામ કાકાના ભાઈ છે એમના ત્યાં પણ આ જ રીતે મોસાળું જાહેર કરવામાં આવ્યું છે. આવતી સાલ ખંડેલવાલ પરિવાર તરફથી છે. એના પછી મીઠાઈ ફરસાણ એસોસિએશન બનાસકાંઠા તરફથી છે. એના પછી ગિરીશભાઈ ઠક્કરનું ફરીવાર એમને મોસાળું દીધું છે. એના પછી સુખડિયા પરિવાર, એના પછી ફરીવાર આપણે ડૉક્ટર હર્ષ ત્રિવેદી તરફથી મોસાળું ભરવામાં આવશે.